વાગડ એકતા ગ્રુપ અને વાગડ સોશિયલ ગ્રુપ એના ચિરાગભાઈ સીએ નિસર અને મહેન્દ્રભાઈ ભુરિયા શું તમારી મહેનત છે વાગડ સોશિયલ ગ્રુપની. તો રિયલી હું મારા સમાજની કપોળ સમાજમાં અમારા 10 ગ્રુપ છે અને 10 ગ્રુપમાં મેસેજ આપીશ કે 1008 માણસોને આ લોકો જે લઈ ગયા છે તમારી ટીમ, ખરેખર આખી ટીમને હું ધન્યવાદ કરું છું. અમરસિંહભાઈની ટીમ તો ખરા, પણ એ ટીમને રિયલી એપ્રિશિએટ અને શીખવા જેવું છે કે 1008 માણસોને કેવી રીતે લઈ ગયા છે સ્પેશિયલ ટ્રેનથી. સીધા ચિરાગભાઈ મહેન્દ્ર બોલ તો બે શબ્દ. મહેન્દ્રભાઈ. હેલો રમેશભાઈ અમારા પરમ મિત્ર છે, યોગ ગુરુ છે અને છેલ્લા 35 વર્ષથી યોગા શીખવાડે છે. અને ખરેખર અમારા ફેમિલીમાં તો કીર્તિભાઈ મારા પત્નીનો મિસિસનો ઋણ છે અને એ ચૂકવવો જ પડે. તો રમેશભાઈ તમારી ટીમે જે કામ કર્યું છે ને જોરદાર. વાગડ સોશિયલ ગ્રુપ બોરીવલી એકથી એક પ્રોગ્રામ આપે છે. તો કીર્તિભાઈ તમે શું કહેશો આજનું મેનેજમેન્ટ ટીમ? નહીં, સારું નેટવર્ક સારું છે. અમરસિંહભાઈની મહેનત, એમની ટીમની મહેનત બહુ સારી છે. સરસ આયોજન. તો તમે આ જમવાનું ફૂડ 1008 માણસોને બહુ સારું, બહુ ફાઇન ને. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. નીતા કેંगे कीर्ति ओ चिरागभाई चिरागभाई ये पैसा उन्हें दे देंगे. ओ भा અત્યારે ચલો વહેલા નાખીએ કહું નાખીશ ને તારું યોગ ગુરુ નાખવાનો છે. બોલો ચિરાગભાઈ, તમે જે અમારા કપોળ સમાજ, એક કપોળ સમાજને વાગડ પાસે શીખવા જેવું છે. કપોળના એટલા બધા ગ્રુપ છે, કપોળ સેતુ, કપોળ સોશિયલ, કેએસી કપોળ એકતા ગ્રુપ, કપોળ વાગડ કપોળ સોશિયલ, કેટલા બધા 10 ગ્રુપ છે કે જે ચિરાગભાઈએ આ અમરસિંહભાઈ અમરસિંહભાઈ હું આ ચિરાગભાઈને કહું છું કે તમે 1008 માણસોને કેવી રીતે લઈ ગયા છો એનો થોડુંક અમારા સમાજને મેસેજ આપો ને ચિરાગભાઈ પ્લીઝ. અહીંયા આવો. ઓ અમરસિંહભાઈ બોલો. એટલે લઈ જવામાં કાર્ય બધા કરી શકતા હોય છે, પણ જ્યારે કાર્ય કરતા સમયે એક ભાવના આવે ને કે મારા ભાઈ છે, મારા બહેન છે, મારા સમાજના લોકો છે અને એક પણ જાતની ક્યાંય અગવડ, જ્યારે આપણા ફેમિલીને જ્યારે લઈ જઈએ ત્યારે આપણે કેવી પ્લાનિંગ કરીએ કે આ રીતનું જોઈએ, મને આ રીતનું જોઈએ, એ જ વિચાર જો આપણે મગજમાં રાખીને કામ કરીએ તો 100% થશે બધું કામ. ચિરાગભાઈ ખરેખર અને એની સાથે આજના ટાઈમ પ્રમાણે આપણે ટેકનોલોજીનો સમન્વય કરીએ. એની કરતાં બી અમરસિંહભાઈ એક મેં જોયું કે તમે યંગસ્ટારને જે લાવ્યા છો, આ કુટુંબ પરિવાર સાથે ક્યારે જાત્રા થવાની છે જે ગિરનાર ને સોમનાથ અને નેમિનાથ દાદાની. ખરેખર અમરસિંહભાઈ તમને ધન્ય છે, તમારી આખી ટીમને. અને અમારા નેણસીભાઈ જે ટીમ છે, અમારા વેલજીભાઈ, જખુભાઈ ગોગરી, દહીસર. બોલો જખુભાઈ. બોરીવલી દ્વારા આ ટ્રેન આપણે ગિરનાર માટે અમરસિંહભાઈ પ્રમુખ એમની ટીમે જે મહેનત કરી છે એનો મને બહુ ખૂબ આનંદ છે હૃદય. અને બીજી વાત, સમાજ સાથે પ્રેમ કરવો, યંગસ્ટર મોટા નાના મોટા આ બધાને સમૂહમાં લેવું કે ચલો આ જાય છે તો હું જાઉં. આ એક પ્રોસેસ પ્રક્રિયા છે. સમાજને એમણે જકડી રાખ્યો છે અને પ્રમુખ તરીકે એમને અનહદ સેવા છે. સાથે એમને બોરીવલી વાસીઓનો સાથ મળે છે. અમે દહીસર બોરીવલી જોઈન્ટમાં જ છીએ, પણ થોડુંક ફરક છે. આ તો એમની સંખ્યા ઘણી છે. ખરેખર મેં રિયલી અમરસિંહભાઈનું એક જોયું કે તમને સત્કર્મ, સારા કાર્યો, મહારાજ સાહેબના ચોમાસા હોય આ બધા તમે ધર્મમાં લાવવું તો એમને અમારી સમાજે કાર્ય સમ્રાટનું બિરુદ આપ્યું. હા અમરસિંહભાઈ, અમને આનંદ છે કે આજે દહીસરથી શાંતિભાઈ ગઢા, જયંતિભાઈ, ચક્કુભાઈ આદિ ઘણા બધા અમારા મિત્રો છે. બોરલી અને દહીસર એક જ છે, ભાઈચારાની જેમ રહે છે. અને મને ખાતરી છે કે વૈષ્ણોદેવીની યાત્રા ઐતિહાસિક યાત્રા બની રહેવાની છે, એમાં કોઈ સંકટ નથી. અને જે રીતના દાતાઓ વરસી રહ્યા છે આજે પણ વરસવાના છે. અને આ યાત્રા સંપૂર્ણ પૂરી થવા તરફ દાન તરીકે આજે પૂરી થઈ જશે એવી મને ખાતરી છે. કાલે જે તમે અહીંયા આગળ દાદાના સોમનાથ દાદામાં જૂનાગઢમાં ડાયરો કર્યો તો આટલી મોટી સંખ્યામાં દાતાઓએ એમને બે હાથે છૂટાથી 85 થી 90 લાખનું ડોનેશન આપ્યું છે વૈષ્ણોદેવી યાત્રા માટે. તો ખરેખર અમરસિંહભાઈ તમારી મારી પાસે કોઈ શબ્દ જ નથી. મુકેશભાઈ તમને ધન્યવાદ કે તમે બીજો આ એવી રીતે છે રાજસ્થાનની યાત્રા માટે બોરીવલી સ્ટેશન ઉપર લીલી ઝંડી વ્યવસ્થા કરી આપી. અને હમણાં પણ ગિરનારની સ્પેશિયલ ટ્રેન માટે કરી આપી. સ્ટેશનની વ્યવસ્થા પોલીસ ચોકીની સાથે રહી રેલવેની સાથે કરવું ખૂબ જ કઠિન હોય છે.
આપ ખૂબ સરળ હતા તે કે અમારા બધા અતિથિ વિશેષ ખુશ થયા, બોરેલીવાસીઓ થયા છે. ત્રીજી ટ્રેન પણ શક્ય છે જો આ રસ્તા ઉપરથી જતી હશે રેલવેના મુજબ અગર જો બોરેલીમાંથી નીકળતી હશે તો 100% આપણે ફરીથી બોરેલીમાં લીલી ઝંડીનો પ્રસંગ કરશું ને એમાં તમારે સહભાગી થવાનું છે. જય જિનેન્દ્ર, જય મહાદેવ, હર હર મહાદેવ. નીતા સમાબેન માટે એક મિનિટ. નીતા સમાબેન ને શું કહેશો? ઓ નીતા, સમાબેન માટે શું કહેશો તું? શું સારું કાર્ય કર્યું? સમાબેનના સપોર્ટ આટલું સારું છે ને એના થકી જ અમરસિંહભાઈનું કામ આટલું સારું થાય છે. તો સમાબેનને મારી ખાસ વિનંતી, તમે અમરસિંહભાઈને સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ વધારે પડતો સપોર્ટ આપજો એટલે એનાથી બી સારા નહીં પણ હવે આના પછી કેટલામી 5મી જાત્રા લઈ જાય છે. સમાબેનનો તો પૂરો સપોર્ટ છે. તો ખરેખર ભાઈ મારા નણંદ છે, મારા નણંદ હું ભાભી થઈને જો મારા નણંદ મને ન ખબર હોય એવું તો શક્યતા નથી. એટલે મારા નણંદ માટે થઈને ખાસ કહું છું. બાજુમાં એક ભાઈને ભાભીને રાખ્યા છે. બસ કીર્તિભાઈ અમારા યોગ ગુરુ, એને કેમ એમ. અને એમાં અમારે ખરેખર મારા ઘરેથી પત્ની જ્યોતિ છે, એણે એને ઊભા કર્યા છે. એને એક ઇસ્યુ હતો, એ બહુ મોટો ઇસ્યુ હતો, એણે જ ક્લિયર કર્યું યોગા કરીને. અને આજે ઓસ્ટ્રેલિયામાં બી જ્યોતિએ લોકોને યોગા શીખવાડ્યું છે. એ બધું કીર્તિભાઈ યોગ ગુરુથી થાય જ છે. આ એમને એમ નથી થતું. હજુ ભાઈ 1008 માણસો સવારે નવકારસી કરે છે. અરે લક્ષ્મી બાપુ બારે અમારે આ જો એક મિનિટ. આ અમારે જગદીશભાઈ એટલે વાગડ સોશિયલ ગ્રુપના સેક્રેટરી અને ખડે પગે આમ ઊભા છે. હિસાબ કિતાબ થેલી લઈને જ ભરે આમ, અને રોકડો હિસાબ. જગદીશભાઈ શું કહેશો તમે? ખરેખર તમારું ખરેખર આયોજન, અને તમને ને બેનને બેવને હું મારા પરિવાર વતી ધન્યવાદ કરું છું. તમને આખી ટીમને, અમરસિંહભાઈને રિયલી એપ્રિશિએટ કાકા. થેન્ક યુ વેરી મચ. ને આવા તમે મને સવાયો વાગડવાસી તરીકે બોલાવ્યો છે તો એનો હું ઋણી રહીશ. આજે મુકેશ મહેતાના કાર્ડ આવી યાર, આમાં તો કાર્ડ જ નથી. એક મિનિટ ભરણ એક શેરો વિડીયો હાલો આમાંથી લઈ લો. ચાલો લઈ લો. શાંતિલાલ ઉતાવળ કરે ક્યારે હું તો નહીં આવ્યો છું. હા હારે મેહુલભાઈ, તમારું નામ મેહુલભાઈ રાઈટ? તો આ એક જ મિનિટ. આ મેહુલભાઈ છે, ટૂર ઓપરેટર. અમારા કપોળ સમાજમાં 10 ગ્રુપ છે. કપોળ છે તો કપોળ સોશિયલ, કપોળ કેએસજી, કપોળ યંગસ્ટાર બધા. તો હું બી એક વિનંતી કરીશ, 1008 માણસોને લાવ્યા છે મેહુલભાઈ, અને એમની સગવડ, એમને ટ્રેનમાં, અમને ટ્રેન પાછી 4 કલાક આગળ પાછળ થઈ ગઈ તો એણે બધું સાચવી લીધું. અને મેહુલભાઈ અત્યારે જે નાસ્તો નવકારથી જમવાનું બધું કરાવ્યું છે, રિયલી એપ્રિશિએટ છે મેહુલભાઈ. હું મારી સમાજમાં તમારો મેસેજ આપીશ, તો કંઈ પણ હશે તો હું તમને થેન્ક યુ વેરી મચ. ની લોર્ડ્સ 256 બુક કરી છે જૂનાગઢમાં, ગીરમાં. કાલે ડાયરો હતો રાત્રે દાદાના ઓલામાં સોમનાથમાં. દેવજીભાઈ અમારા બાપુરા ભાઈ છે. કેવું સરસ આયોજન છે, રિયલી. આવી જાઓ ભાઈ. આ અમારા જૂના, અમે કહીએ ને અમે લંગોટિયા છે બધા દહીસરના,
અને નેમચંદમાંના મોટા ભાઈ છે. એમના બધા ભાઈઓ કુટુંબ પરિવાર સાથે આવ્યા છે. આવો વાગડ એકતા કેમ ગયા રમણીકભાઈને બધા હા મારા વાગડ એકતા ગ્રુપના આપણે મુરજીભાઈ સત્રા અને આખી ટીમ આવી છે. અને વાગડ એકતા ગ્રુપમાં તમારા રામ લક્ષ્મણની જોડી હોય રમણીકભાઈ અને શાંતિભાઈ એના માટે શું કહ્યું સાહેબ બહુ સરસ આયોજન કર્યું છે. 256 રૂમ બુક કરી છે એટલે લોર્ડ્સ સાસણગીર 256 રૂમ બુક કરી છે એક સાથે. રમણીકભાઈ ઓ રમણીકભાઈ જયેશભાઈ આવો આ મારા બોરીવલીસના જયેશભાઈ અને સાથે અમારા ઠાકરે સાહેબ. અરે આવો 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 પપ્પુ આવો આવો અમારે જો આ બધા વાગડ એકતા ગ્રુપની આખી ટીમ છે. અને જે વાગડ એકતા ગ્રુપમાં રામ લક્ષ્મણની જોડી ન હોય અને અહીંયા એ જે આનંદ કરાવ્યો છે રમણીકભાઈ આખે કુટુંબ પરિવાર દીકરા જમાઈ સાથે આવ્યા છે એન્જોય કર્યો સાહેબ. બહુ રિયલી મજા આવી સાહેબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વખાડાવાળા 4 દિવસ સાથે રહેવાના છે.